છતાં ભેળા રહેવા છતાં રહિત પણ છે. આવી અદ્ભુત પરમાત્માની આ સૃષ્ટિ છે. એટલે ભગવાન અનેક પ્રકારની લીલાઓ કરે છે. એમાં આ પણ એક લીલા છે. કઈ લીલા છે? ભગવાન રામદેવજી મહારાજ મરુધરામાં, પોકરણમાં, તુવરવંશમાં અજમલજી મહારાજને મા મેણાદે નિમિત્ત બનાવી અને માતા પિતાને પ્રસન્ન રાખવા, સાંભળો ને માતાઓ, માન પિતાને પ્રસન્ન રાખવા મા પિતાને પ્રસન્ન કરવા કોઈ પુરુષાર્થ કરે ને તો એ પુરુષાર્થ પેઢીઓ સુધી સચવાઈ રહે છે. પણ મા પિતાને ઓળખવા, એ આપણને ઓળખાણ આપે તો થાય ને. એ ઓળખાણ આપે તો થાય. માં ઓળખાણ આપે કે આ તારું શરીર છે તે હું છું. પિતા ઓળખાણ આપે કે એની અંદર અંજવાળું છે એ હું છું. આ બે એક છે એવી ગુરુ ઓળખાણ આપે કે એની અંદર જે બોલે છે એમાં જેટલું સત્ય છે તે હું છું. આવા રામદેવજી મહારાજ અદ્ભુત લીલા કરે છે. ત્યારે માને ઓળખાણ થઈ. ત્યારે એક ઘોડેસવારને જોયા પછી ભગવાન ઘોડો માંગી હઠ કરે છે. મન ઘોડો જોઈએ છે, મન ઘોડો. મન ઘોડો જોઈએ છે. અરે રામદેવ, તમે કેટલા નાના છો? આ પોકરણગઢની અશ્વશાળાના તમામ ઘોડાઓને તમારે જ ઘુમાવવાના છે. રામદેવ, જરા મોટા થાવ એટલે ઘોડા પર સવારી કરજો. પરંતુ ભગવાને તો હઠ જ કરી છે. આ હઠનું નામ બાળહઠ છે. આ એક હઠ જ છે. જો બાળહઠ છે. તો આપણે તો એકાદ બે દિવસ રહેવું છે અને બાળહઠનો વિરોધ કરવાની કઈ જરૂર નથી. તમારા કાન સરનામે હોય તો ધ્યાન દેજો. આપણે પણ નાના હતા ત્યારે હઠ કરી છે. ક્યારેક આપણે હઠને ઉલટાવી નાખી છે. ભણવા નથી જવું, આવી હઠ કરી છે. નથી જવું, નિશાળે મૂકી આવો, ટીંગા ટોળી કરી, બે હાથ બે પગ પકડીને જ્યાં આપણે ઘેરે આવી હતા તો એ આપણી પહેલા ઘેરે આવી ગયો હોય. આવા તો આપણે શૂરવીર હતા. આવા શૂરવીર હતા. એ મન ઘોડલિયો મંગવા દે મોરી માં, મને ઘોડલિયો મંગવા દે મોરી માં, મને ઘોડલિયો મંગવા દે. મન ઘોડલિયો મંગવા દે મોરી માં, મને ઘોડલિયો મંગવા. મને ઘોડલિયો મંગવા દે મોરી માં, મને ઘોડલિયો
ઘોડલિયો મંગવા દે. ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું. ઘોડલિયો મંગવાદ મોરી માં, ઘોડલિયો મંગવા દે મોરી માં મને, ઘોડલિયો મંગવા દે. ઘોડલિયો મંગવાદ મોરી માં મને, ઘોડલિયો મને ઘોડલિયો મંગવા દે મોરી માં મને, ઘોડલિયો મંગવા દે. नहीं राम, नहीं नहीं, अभी घोड़ा नहीं मंगवा दूं, अभी आप छोटे हो, जब बड़े हो जाओगे बाद में बड़े बड़े घोड़े पर बैठोगे, घूमोगे, सब कुछ करोगे, अभी नहीं, नहीं माँ, मुझे घोड़ो चाहिए। घोड़लियो घोड़लियो ઘોડલિયો મંગવા દે મોરી માં મને, ઘોડલિયો મંગવા દે. देखो पहले दूध पी लो, नहीं दूध नहीं पियो, अरे ये प्रसाद खा लो, बोले प्रसाद भी नहीं खाओ तो क्या करोगे? घोड़े चढ़ीने घूमण जाशो, ઘોડે ચડીને ઘૂમણ જાશું, घोड़े चढ़ीने घूमण जाशो, ઘોડે ચડીને ઘૂમણ જાશું. घोड़लियो मंगवाद मोरी माँ, મને ઘોડલિયો મંગવા દે મોરી માં મને, ઘોડલિયો મંગવા દે. घोड़लियो मंगवाद मोरी माँ, घोड़लियो મને ઘોડલિયો મંગવા દે મોરી માં મને, ઘોડલિયો મંગવા દે. મિનલતી માતા બાળ હઠને કોઈ રીતે સમાવી શકતા, સમજાવી શકતા, ટાળી શકતા નથી. તે વખતે દરજી ભગતને બોલાવીને મિનળદે માતાએ સરસ મજાના વસ્ત્ર આપ્યા. વસ્ત્રની પણ એ વસ્ત્ર કેવા ભાગ્યવંત કે જે વસ્ત્રને સહારે ભગવાન એક લીલા કરે છે. કેવા કપડા છે, લીલા પીળા રેશમી કપડા મંગાવો, લીલા પીળા રેશમી કપડા મંગાવો, લીલા પીળા રેશમી કપડા મંગાવો, લીલા પીળા રેશમી કપડા મંગાવો. એનો રે બનાવો મારા રામન લાલો ઓળલો, એનો રે બનાવો મારા રમાલ લાલો ઓળલો રે. એનો રે બનાવો મારા રામા કવરનો ઓળલો, એનો રે બનાવો મારા રમા કુંવરનો ઓળલો રે.
લીલો રંગ પવનનો છે, પીળો રંગ પૃથ્વીનો છે. એક એવા કીડા થાય કે જેની માથે આ રસ એને રેશમ કહે છે. લીલા પીળા રેશમી કપડા મંગાવો, લીલા પીળા રેશમી કપડા મગાવો, એનો રે બનાવો મારા રામ કુંવરનો ઘોડલો. એનો રે બનાવો મારા રામ કુંવરનો ઘોડલો ઘોડલો. ભગવાન બતાવવા માંગે છે કે આવરણ આડા આવે છે તે શું છે? આવરણ એના મનને બીક લાગ્યા રાખે છે કે મને એટલે ભીખ મંગાવે છે. એટલે દરજી વખત તો રાજી થયા. અરે મારા ભગવાનની સેવા મને મળી. માં કહો માં શું કરવાનું છે? કે આ વસ્ત્રો લઈ જાઓ, સામગ્રી જોતી તે મંગાવી લેજો, આ ધન લઈ જાઓ. એક સરસ મજાનો મારા રામદેવને રાજી થાય એવો કપડાનો ઘોડો બનાવી આપો. દરજી ભગત પતિ પત્નીથી સરસ મજાનો ઘોડો રાત્રિના તૈયાર કરે છે. કથાનો વિસ્તાર તો ઘણો મોટો છે, પરંતુ એ કપડાનો ઘોડો દરજી ભગતને એના ઘરના તૈયાર કરતા હતા. એમાં મોડી રાતે દરજી ભગતને એમ થયું, હાથ સિલાઈ કરતા હતા એટલે બેન તો બિચારા ઘરમાં થાંભલો હતો, થાંભલાને ટેકો દઈને સૂઈ ગયા. ઘરમાં થાંભલા હોય અને રાંધણિયા રસોડા બાજુ થાંભલિયું હોય, જેની થાંભલિયું વાંકી એની દશા બુરી અને થાંભલા જેના વાંકા એની દશા. એ કોઈ રીતે ભલી થાય નહીં ને આ કોઈ રીતે ભલો ભલો પણ એ ભલો કોઈ રીતે જેમ હોય એમ. પણ આ બધા ઈંધાણ છે ને, આ બધા એડ્રેસ છે. દરજી ભગતને એમ થયું કે મારામાં અક્કલ ક્યાં છે? આવા સરસ મજાના નવા કપડાં ઘોડાને પેટમાં નાખવાની શું જરૂર હતી? એમના પત્ની સૂતા છે એટલે ધીરેથી ઊભા થઈ અને નવા વસ્ત્રો લઈ સંતાડી આવ્યા અને જૂના વસ્ત્ર લઈ અંદર સેટ કર્યા અને જલ્દી બધું જે કામ કરવાનું ઘટે કરી નાખ્યું. અને એને એના પત્નીને જગાડ્યા. કંઈ સાંભળ્યું? આપણે ભગવાનનો પતિ પત્ની નાહી ધોઈ પૂજા કરી, ભગવાનને પ્રાર્થના કરી કે અમારો ઘોડો જેવો હોય એવો માની લેજો. એ લઈને આવ્યા છે. આ મન ઘોડા જેવું છે, મન તર્ક વિતર્ક કરાવ્યા જ કરે છે. આજે રસ્તામાં આવતો તો મને યાદ હતું, પણ છતાંય ભૂલાઈ ગયું. તો યાદ કરવા માટે નીચેની લીટી બોલ્યો ને તો ઉપરની લીટી યાદ આવી ગઈ. मन की हारे हार है ने मन की जीते जीत. मन मिलावे राम सुन मन करे फजीत. मन लोभी लालचू चंचड़ चोर मन के मते मत चलियो मन तो हरयू ठोर. मन दाता मन भोगता मन कायर मन सूरा जागृत स्वप्न सुसुपति त्या पण मन भरपूरा. मन का पार न पाया मन का पार न पाया. गुण सभी ने मन का ही गाया. એવી રીતે ભગવાન કે મનની દિશા બદલાવી હોય, મન વેરવિખેર આપણને ધક્કાધક્કીમાં લઈ જતું હોય તો એ મનને એક દિશામાં લઈ આવવા માટે એક નિયમનો ખીલો ખોડી દઈએ એટલે મન એ ખીલે બંધાઈ જાય છે. આ કથા દરમિયાન અમે એ કહેવા આવ્યા છીએ કે આ શરીરમાં કોઈ વ્યસન નથી જોતું, આ શરીરને કોઈ વ્યસનનો આશરો નથી આપવો. કારણ કે કંટાળો આવે એવા કામ ન કરીએ તો કંટાળો આવે તો જ વ્યસન આવે છે. કંટાળો આવે પછી વ્યસનનો આશરો લેવો પડે. કંટાળેલું મગજ છે એ સૂઈ પણ નથી શકતું, વ્યસનનો આશરો લે છે. શરીરમાં વ્યસન નથી જોતું, માથામાં કલેશ નથી જોતો નહીં. અને જો વારસો આપવો હોય તમારા બાળકોને તો મા બાપ બનીને આપજો, પતિ પત્ની બનીને નહીં.
કારણ કે બાળક જેવું જોશે આબા એ જેવું જોશે ને એવું એના માથામાં ઉતરી જાય છે કે મારા પપ્પા તો મારી મમ્મીને ગંદુ ગંદુ બોલે છે. એને એમ પણ થશે કે અરે મારી મમ્મી મારા પપ્પાને જેવું તેવું અપમાન કરી નાખે છે. આ બે દિશામાં બાળક નિર્દોષ છે ને જેવી છાપ પાડશો જેવું તમે વર્તન કરશો એટલે વારસો આપવાનો છે બાળકોને તો મા અને પિતા મા બાપ બનીને આપશો. આ 3 વાત. અને બીજી વધારાની વાતમાં ભગવાને બધું આપ્યું છે છતાં હજી કંઈક ઘટે છે, હજી કંઈક ઘટે છે, હજી કંઈક ઘટે છે. આ તૃષ્ણા છે, ઈચ્છા એસણા છે. એનો અંકુશ કોણ છે? એની બધી ગતિઓમાં મન છે. મન છે અને મનની ભૂમિકામાં રામદેવજી મહારાજ એક દિશા આપે છે નિયમની. કોઈ પણ નાનકડો નિયમ આ કથા દરમિયાન તમને વાતો સાંભળતા સાંભળતા કોઈનું પવિત્ર ચરિત્ર સાંભળતા કોઈ નિયમથી પાર પડી ગયા છે એવું કોઈ નિયમ હળવું તમે તો એવા નિયમ ગોતતા હું કડદની દાળ નહીં ખાઉં ને આ નહીં ખાઉં ને તે નહીં ખાઉં ને માથું નહીં ખાઉં ને લોહી નહીં પીવું એવા નિયમ નહીં પણ હળવા હળવા નિયમ. સાચું બોલતા કષ્ટ પડે તોય સહન કરીને સાચું બોલીશ. સાચું બોલું છું એટલી ખબર પડી જાય તોય ઘણું છે. સાચું બોલું છું એટલી જો ખબર પડી જાય તોય ઘણું છે. ખોટું બોલું છું ખબર પડી જાય તોય ઘણું. કારણ કે ખોટું બોલું છું એ તમે જાણી જાઓ એટલે તો એ ખોટાનો અંત આવી જાય છે. જેમ હોય તેમ પણ આજ આપણને આપણી કસોટી આપણું પેપર હશે એવું માની અને ભગવાન દરજી ભગતના ઘોડા પર બેસી અને એ ભેરુએ 2 જાસૂસ મોકલ્યા હતા, ગુપ્તચર મોકલ્યા હતા કે પોકરણના રાજમહેલમાં એવો કરામત કરે એવો કોઈ છોકરો જન્મ્યો છે તો એને તમે ઉઠાવી લાવો, મારે એને જોવો છે. એટલે 2 ગુપ્તચર એવી ગુપ્ત વિદ્યાથી કોઈને ન દેખાય ને પોતે બધાને જોવે. ભગવાન રામદેવજીએ 2ને જોઈ લીધા. કપડાનો ઘોડો લઈ મેદાનમાં આવ્યા રાજભવનના પટાંગણમાં. ધીમે રહીને ભગવાને એને આમંત્રણ આપ્યું, આવો આવો. 2 જોઈ ગયા કે આ તો એટલા તેજસ્વી છે કે આની પાસે આપણું કશું ચાલે તેમ નથી. આની પાસે આપણું કઈ નહીં ચાલે. એટલે એકે કહ્યું કે તું એના પેટમાં ઘૂસી જા ને બાળકને ઉઠાવીને આકાશમાં લઈ જા, હું આપણા માલિકને સમાચાર દઉં છું. એક ગુપ્તચર એ કપડાના ઘોડાના પેટમાં ઘૂસ્યો છે, ભગવાન ઉપર બેઠા છે. ધીમે રહી ઘોડો હલ્યો એટલે ભગવાનને થયું કે મિત્ર આવ્યો છે. એટલે એને તરત જ ઘોડાની લગામ લઈ ઘોડાને કહ્યું ચાલ આપણે આકાશ તરફ થોડું કામ છે, જરા આટો મારી આવીએ. એટલે ઘોડો તો ધીમે રહીને ઉડ્યો છે. અંદર ગુપ્તચર બેઠો છે, ભેરું મેલી વિદ્યાવાળાનો માણસ, એ ઘોડાને ઉઠાવે છે. એટલે એક દાસી જોઈ ગઈ, અરે રે અરે અરે अरे देखो तो सही है रामदेव कहाँ जा रहा है घोड़े को लेके. अरे घोड़ा कहाँ जा रहा रामदेव को लेके. બધાની નજર પડી ગઈ અને બધા બૂમા બૂમ કરવા માંડ્યા, રામદેવ 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 રામદેવ. રામદેવ રામદેવ. ઘોડો ઘડે આકાશમાં વાદળાઓની પાર નીકળી ગયો. મેલી વિદ્યા વાળો ગુપ્તચર બહાર નીકળ્યો. ભગવાને એને સરસ મજાની એની
સર્વિસ કરી, એક બે ચક્કર એવા ઘુમાવ્યા અને એવડો આકાશમાં ઉછાળ્યો ને પડ્યો તો પોખરણ રાજભવનના પટાંગણમાં એક મોટો પહાડ પડે એવો એ રાક્ષસ પડ્યો. લોકોના ટોળે ટોળા જોવે છે, અરે આવડો મોટો રાક્ષસને આપણા રામદેવ તો નાના. આમ કરી બધા અફસોસ કરે. કોઈ કહે અરે આવડા રાક્ષસને ફેંકી દેતા હોય તો રામદેવ નાના ન હોય. ભગવાન ઉપર આવ્યા છે તો એમ થયું લઈને જરા વૈકુંઠમાં નજર તો કરું, મારી ગેરહાજરીમાં મારો સ્ટાફ શું કરે છે. એટલે ભગવાન વૈકુંઠમાં ગયા તો બધા મોટા મોટા ટીવી પાસે બેઠા હતા, મોટા મોટા કોઈ ન કંપની બનાવે એવા મોટા મોબાઈલ લઈ લઈને ભગવાનને ગોતતા હતા. ભગવાન જઈ છેડે, અરે શું કરો છો? અરે તમને ક્યારે ન ગોતી, તમે ક્યાં ગયા હતા ભગવાન? અરે ભલા હું તો અહીંયા હતો પણ તમારું માથું ભરી ગયું હતું. કાંઈ સત્સંગ હાલે છે, તમારું માથું ભરી ગયું હતું, કરવાનું કરો. એટલે ભગવાન હવે અમારે અહીં રહેવું નથી, વૈકુંઠમાં નથી રહેવું, તમારી સાથે તમે જ્યાં લીલા કરતા હોય ત્યાં આવવું છે. ભગવાન રૂક્ષ્મણીજી લક્ષ્મીજીને કહે છે કે રૂક્ષ્મણીના શરીરમાં આપણે બે લીલા કરવા ગયા હતા. હું કૃષ્ણ, તમે રૂક્ષ્મણી બન્યા હતા. તે વખતે સોનાની દ્વારકામાં આપણા ગુરુજીને લેવા માટે આપણે ગયા તો ગુરુજીએ કીધું કે રથમાંથી ઘોડા છોડી નાખો, એની જગ્યાએ તમે પતિ પત્ની જોતી જાઓ, જોડાઈ જાઓ ને મને એ રથમાં બેસાડીને તમારા રાજમહેલે લઈ જાઓ. એટલે એ વખતે ભગવાન કૃષ્ણની મર્યાદા સાચવી રૂક્ષ્મણીજી રથમાં તો જોડાણા છે, પણ રૂક્ષ્મણીજીને એમ થયું કે આવા ગુરુ હોય, આવા ગુરુ હોય, આવા મારા પતિને રથમાં જોડે છે, આ ગુરુ અમારું શું ભલું કરશે? જેમ હોય તેમ પણ રૂક્ષ્મણી માને ગમ્યું નહીં. એટલે ભગવાન નારાયણ કહે છે, દેવી આ વખતે અવતારની લીલામાં તમારે નેત્રાદે બનવું પડશે. અને ગુરુનો અપરાધ કર્યો, ગુરુના શરીર સામે જોયા રાખ્યા છો, એના દોષ જોયા રાખ્યા છો, એટલે તમારા શરીરને થોડી ખોડ ખાપણ આવશે, તમને સહન કરવું પડશે, પણ તમારા હૃદયમાં મારી ભક્તિ આવશે. અમે અને તમે આપણે કોઈ ભૂલ કરી નથી, પણ આ સંસાર એવા પ્રકારનો છે, એટલે આવા કોલાહલ વચ્ચે એકાગ્ર કેમ થવું? એ આ ભૈરવનો સ્ટાફે ભેરો છે અને રામદેવજીનો સ્ટાફે ભેરો છે. ભૈરવનો સ્ટાફ ભૈરવનું કામ કરે છે, રામદેવજીનો સ્ટાફ રામદેવજીનું કામ કરે છે. આપણે તો એકાગ્રતા મનની દિશા છે, ભટકતી છે, એને એક ઘરે લઈ જવા માટે શું કરવું જોઈએ એનું પ્રેક્ટિકલ કરીએ, એનો અનુભવ કરીએ. એની વાતો તો ખૂબ જ કરી છે. આવી રીતે ભગવાને નેત્રાદેને અમરકોટમાં મોકલ્યા. જસવંતસિંહજી મહારાજને ત્યાં તમે કન્યા થઈને જાઓ. શરીર ખોટખાપણ વાળું હશે પણ તમને તમારા હૃદયમાં મારી ભક્તિ પ્રાપ્ત થશે. મારા નામની ચૂંદડી ધારણ કરશો એ વખતે તમને સાક્ષાત જગદંબાનો રૂપ પ્રાપ્ત થઈ જશે. લક્ષ્મીજી ધીમે રહીને રૂક્ષ્મણીજી અવતારની ભૂમિકાને યાદ કરી અને નેત્રાદે થવા માટે આવ્યા છે અમરકોટમાં. પહેલાં એનું નામ અમરકોટ હતું, પછી હિન્દુસ્તાન પાકિસ્તાન બે વિભાગ બન્યા એટલે એનું નામ પછી ફેરવ્યું છે, ઉમરકોટ રાખ્યું. જસવંતસિંહજી મહારાજને ત્યાં અવતર્યા છે. નેત્રાદેવી થઈ. સત્યભામા કે મને પણ એવો એક અવસર આપો, હું એ તમારી દાસી થઈ, મને રાજપાટ કે કોઈ પ્રતિષ્ઠા મોટાઈ નથી જોતી, મને ક્યાંક સેવા મળે એવી ઠેકાણે મને મોકલો. એટલે સત્યભામાને કીધું કે ડાલીના શરીરમાં તમે બાલીનાથ બાપજીના ચરણ સુધી પહોંચી જાઓ, ત્યાંથી રામદેવજીની સેવા તમને પ્રાપ્ત થશે. એટલે ડાલીબાઈનું શરીર પણ ભંવર ઋષિના આશ્રમમાં એક ફૂલની પથારીમાંથી પ્રાપ્ત થાય છે અને એક કઠિયારાને એ સોંપવામાં આવે છે. એ કઠિયારો લઈ અને અખઈ ચર્મકારને આપે ને ચર્મકારને ઘરે. ચર્મકાર હતો પણ રામદેવજીનો અનન્ય ભક્ત હતો
એને ઘરે ડાલીબાઈ મોટા થાય છે. આ એક ભૂમિકા તૈયાર થઈ. નેત્રાદયજી પણ આવ્યા છે. સગુણાબેન તો સાસરે ગયા છે. સાસરે ગયા પછી એને પાછો આવવાનો અવસર મળ્યો નથી. આવી રીતે રામદેવજી મહારાજ એવી ભૂમિકા ઉપર પધાર્યા કે અહીંયા બધા કોલાહલ કરે છે. એ રામદેવ રામદેવ તમે ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં ગયા? આવી લીલા કેમ કરો છો? અમને કેમ રીબાવો છો? અમને કેમ રીબાવો છો? આ તમારા ભક્તોને સમજાવો ને ભગવાન, અમને કેમ રીબાવો છો? અમારી કસોટી, અમે તો તમારા બાળકો છું, કસોટી કરશો તોય છાના તમારે રાખવા પડશે. અમારી કસોટી, નિર્દોષ એવાઓને એક્સિડન્ટ અકસ્માતમાં ઉપાડેલો છો. દોષિતને કંઈ એને તો ઉલટાના પોષે રાખો છો. આ કોણ છે? તમારા માણસો છે કે ભેરવાના છે? જેમ હોય તેમ પણ નીચે બધા કોલાહલ કરે. અજમલજી મહારાજને મેળાધે માતા પણ એના તાળવે જીવ અધર જીવ ચડ્યા છે. રામદેવ રામદેવ કરે છે. એમાં ભગવાન ગરુડજીને કહે છે કે જલ્દી આ કપડાના ઘોડામાં આવી જાઓ, મને ઘડીએ ઘડીએ ક્યાંથી ક્યાંક જવું પડે છે. એટલે નીલમ ઘોડો તો પૃથ્વી ઉપર એની સેવા આપે છે. તમે કપડાના ઘોડામાં પ્રવેશ કરો. ગરુડજી કપડાના ઘોડામાં પધાર્યા છે. એની પર ભગવાન નારાયણ સ્વાર્થી આ રામદેવ અવતારની ભૂમિકા લઈ જ્યાં આવ્યા વાદળાને પાર કરીને ત્યાં તો બધા રાજી રાજી થઈ જય જયકાર કરે છે. ભગવાન માતા પિતાને મળે છે. માં મિનત હૃદય લગાડે છે. અજમલજી મહારાજ મસ્તક ઉપર હાથ ઘુમાવે છે. એટલે રામદેવજી મહારાજે કીધું, પિતાજી આ દરજી વખત ક્યાં છે? એને બોલાવો ને, એને બોલાવો. મને કેવો સરસ મજાનો કપડાનો ઘોડો બનાવી આપ્યો કે જે ઘોડો લઈ અને હું કેટલી કેટલી ઊંચાઈ ઉપર ઘૂમી ફરી આવ્યો છું. એને બોલાવો, એને બોલાવો. દરજી ભગતને તો કસ્ટડીમાં અંધારી કોટડીમાં પૂર્યા હતા. શું કામ? કે આ ઘોડામાં શું કરામત કરી કે મારા રામદેવને લઈ ઘોડો આકાશ ઉડી ગયો. દરજી ભગત કે મેં કશી કરામત નથી કરી. એને અંધારી કોટડીમાં પોતાનું પ્રાયશ્ચિત કરવા માટે અંધારી કોટડીમાં મોકલે, આઈસીયુઆઈમાં મોકલે છે, જસલોકમાં પ્રાયશ્ચિત કરવા મોકલે. એના કરતાં સંતોના ચરણમાં સત્સંગમાં બેઠી પ્રાયશ્ચિત કરવું શું ખોટું હોય? ભગવાનના નામથી પ્રાયશ્ચિત થાય તો એનો ઉકેલ આવે, એ પાછું ન થાય. અને સારવારથી કોઈ સારવારથી પ્રાયશ્ચિત કરીએ તો વળી પાછા થીગડા દેવા પડે, વળી પાછા એવું આ જ કરે છે. એટલે દરજી ભગતને મુક્ત કર્યો. દરજી ભગત તો દોડીને બાળ સ્વરૂપ રામદેવજીના ચરણમાં મસ્તક મૂકીને પોતાનું પ્રાયશ્ચિત કરે. મને માફ કરો રામદેવ, હું તો આવી ભૂલ નહીં કરું, પણ મારી પેઢીઓમાં આવી કોઈ ભૂલ નહીં કરે રામદેવ. એટલે ભગવાને કીધું, તને માએ કેટલા સરસ મજાના કપડાં આપ્યા હતા, કેટલું ધન આપ્યું હતું, તો એ કપડાના ઘોડાના પેટમાં તે જૂના વસ્ત્ર નાખ્યા, નવા લઈ લીધા. એટલે ભગવાન સંદેશો આપ્યો કારીગર મિત્રોને કે એ કારીગર ભાઈઓ, તમને કામ મળે અને એ કામ વિશ્વાસે મળે. વેપારી હાજર નથી, કામ તમને આપ્યું છે, એ કામ તમે વફાદારી કરજો. એમાં તમને જે નફો મળે, જે મજૂરી મળે, એમાં હું તમને બરકત આપીશ, બરકત આપીશ. આવું રામદેવજી કહે. મને ધ્યાનમાં રાખજો. એ માણસ વેપારી હાજર છે કે નહીં એ ધ્યાનમાં ના રાખજો. કામમાં ચોરી ન કરશો, કામમાં વફાદારી રાખશો તો હું તમારું વળતર આપીશ. એમ રામદેવજી કળયુગના વિષયમાં કારીગર ભાઈઓને ધીરજ આપે છે. એક વેપારી છે ઊંટનો, પછી ધીમે રહીને વેપારી બન્યો સાકરનો. રામદેવજીનો મહિમા વધ્યો છે એટલે સાકરની પોઠું ભરીને વેચવા આવ્યો છે. એ પણ કરચોરી કરવા માગે છે કે દરવાજેથી નથી જવું, ચોરબારીએથી જઈને આ સાકર વેચી આવું. ચોરબારીએથી જઈ સાકરના સોદા કર્યા. એટલે ભગવાનને પૂછવા જાય છે. પહેલાં ભગવાન રમત રમે છે. ક્રિકેટ નામની રમત રામદેવજીએ શરૂ કરી પોકરણના સ્ટેડિયમ ઉપર. પહેલાં એ ગેડી દડાની રમત હતી, એ કૃષ્ણ ભગવાને શરૂ કરી હતી ગોકુળના સ્ટેડિયમ ઉપર. એ જ રમત ભગવાન રામજીએ શરૂ કરી હતી અયોધ્યાના સ્ટેડિયમ ઉપર.
એ રમતમાં રામદેવજી શું લાવ્યા છે કે એક બેટ એટલે બેસ્ટ બનવું હોય તો સાચા બોલ પકડો, સાચા બોલ પ્રમાણે વર્તો, કયો છો એમ. બેસ્ટ બનવું હોય તો બોલર બનવું હોય અને ફિલ્ડર બનવું હોય, એની બધી સિસ્ટમો આપી. અહીંયા બોલે છે કાંઈ ને કરે છે કાંઈ, એટલે બે બોલ રાખ્યા, એક બોલ સંસારનો ને એક બોલ સદગુરુનો. સંસારનો બોલ એવા પ્રકારનો છે, પૂછી પાછી એના લઈ આવ્યા હોય, પછી કીધું હોય કે બોલે ફાગણ મહિનાની હોળીના હું આપી દઈશ. વળી હોળીએ લેવા ગયો કે આ હોળી નહીં, બોલી આવતી હોળીએ કીધું હતું. એટલે વળી પાછો એ હોળી, એમ સંસારીનો બોલ છે એ એવી રીતનો એમાં બેટ બોલને લાગે એટલે બોલ બિચારો દડતો જાય ને વાહે એને પકડવાવાળો દોડતો જાય. એ ધીમે ધીમે કરીને મળવા હોય તો મળે, નકર નોય મળે, ન કરી તો કહી દે કે એને નથી દેવા જા, એટલે બોલ પૂરો થઈ ગયો. પણ સદગુરુનો બોલ એવો છે કે એ બોલમાં જ્યાં બેટ લાગે ને બોલ આકાશમાં ચડી જાય, અને એવો ચાલાક ફિલ્ડર હોય અધરો અધર એ બોલને પકડી લે, એ સદગુરુનો બોલ છે. એ ફરે નહીં કોઈ કાળે, એ બોલ ન ફરે કે સબરી રામ આવશે એટલે આવે જ. ભોજા બાપા કે જલારામ બાપાને કે તારો ભગવાન છે ને તારે ઘરે મહેમાન બનીને આવવાનો છે, મહેમાન બનીને જે માગે એ આપી દેજે. વેપારીના દીકરા થોડા જાતું કરે, સવાયું આપીશ ભોજા બાપા, તું જે માંગે એ આપી દેજે, હું તને સવાયું આપીશ. બોલ ન ફર્યો. આવી રીતે વણઝારાને રમતા રમતા વણઝારો ચોરબારીની ખબર પૂછવા ગયો, એટલે રામદેવજી કીધું કે શું ભરી આવ્યો છો? તો કે હું તો નિમક ભરી આવ્યો સાભરનું. અરે નિમક જ્યાં તારી ઈચ્છા પૂરી જાય. પોઠ ભરી વનજારો પોઠ ભરી વનજારો આયો, પોઠ ભરી પોઠ ભરી વનજારો આયો, મિશ્રી કો બબલો બનાયો, મિશ્રી કો બબલૂન બનાયો. શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય ગુરુ રામ. શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય ગુરુ રામ. જ્યાં તારી ઈચ્છા પૂરી થાય ને વણઝારા એ જ્યાં જોયું તો જેટલી સાકર હતી ને બધી નિમક થઈ ગઈ. બૂમા બૂમ કરી, રાડા રાડી કરી, કપડું માથા પર ઢાંકીને રડે છે. ઓય ભગવાન લૂંટાઈ ગયો. એ પોકરણના પાદરમાં ગરીબ વેપારી લૂંટાઈ ગયો. બે ત્રણ મુસાફરો નીકળ્યા કે કેમ રડે છે? અહીં તો રડતા રડતા આવે, એ બધા હસતા હસતા જાય. તું કેમ રડે છે? અરે રડું નહીં તો શું કરું છું? અને મારી કેટલી 300 મણ સાકર હતી, બધી નિમક થઈ ગઈ. ઓલા વટે માર્ગો હસવા માંડ્યા કે નક્કી તેને રામદેવજી મહારાજ ક્યાંક ભેટ્યા હોય, નક્કી તે રામદેવજીની ક્યાંક ભૂલ કરી હોય, નહીં તો અમારા મુલકમાં હજી સાકરમાંથી નિમક બનાવ્યો કોઈ બીજો પેદા થયો. આ એક જ છે રામદેવજી. પલમાં ચાહે સો કરે, ચાહે સો કરે, ચાહે સો.